વાલિયાના સોળગામ નજીક ટોકરી ખાડામાં ઘોડાપૂર આવ્યું છે. વાલિયા નેત્રંગમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ વચ્ચે સોળગામ નજીક ટોકરી ખાડીમાં ઘોડાપૂરથી 3 ફળિયામાં 150થી વધુ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. પોલીસે ખભા પર બેસાડી રેસ્ક્યુ કર્યા હતા. વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે સ્થાનિક નદી નાળા 2 કાંઠે ઉભરાયા છે. આ તરફ વાલિયા તાલુકાના સોળગામ નજીક આવેલી ટોકરી ખાડીમાં અચાનક ઘોડાપૂર આવતા ગામના 3 ફળિયામાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે 150થી વધુ ગ્રામજનો પૂરના પાણી વચ્ચે ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાલિયા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પોલીસ કર્મીઓએ લોકોને પોતાના ખભા પર બેસાડીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. ઉપરવાસ સહિત વાલિયા અને નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નાણાં અને ખાડીઓ ઉફાન પર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. વાલિયા પોલીસે સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખી તમામ ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. પૂરના પાણીની વચ્ચે જીવના જોખમે બાળકો અને વૃદ્ધોને ખભા પર ઊંચકીને સુરક્ષિત સ્થળે લઈ જતા વાલિયા પોલીસના જવાનોની કામગીરીને ગ્રામજનો અને સ્થાનિક તંત્ર દ્વારા બિરદાવવામાં આવી રહી છે. આજે વાલિયા તાલુકામાં બહુ સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોળગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા. તો પોલીસ તંત્ર અને તરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે. ઘરોની શું પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી બહુ આવી ગયું છે, એના લીધે પછી આખી રાત ત્યાં રાખી. અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે? સ્થળાંતર કરેલું હતું? ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.